हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत छे मारी चेनल प्रिसिल्स किचन में। आज आपणे एवी वानगी बनाववाना छीए के तमे एने तमारा किचन में रोजे रोज बनावो छो, पण तमे आ रेसिपी प्रमाणे बनावशो तो नंबर 1 ए तमारो समय बचावशे। नंबर 2 जो तमारा घरमां नाना बाळको होय अने शाकभाजी खावानी आनाकानी करता होय तो ए पण खाशे। अने नंबर 3 जो तमारा घरमां कोई उंमरलायक व्यक्ति होय अने ए लोको जो खाई ना सकता हो तो ए पण होंशे होंशे खाशे। तो ए वानगीनुं नाम छे मिक्स वेजिटेबल खीचड़ी। एक ज वासणमां बधुं एक ज साथे बनशे। तो चालो आपणे एनी शरूआत करीए। एना माटे एक मोटा काचना बाउल में 1 कप जेटला पलाळेला चोखा, अर्धो कप तुवेरनी दाळ, मसूरनी दाळ, अर्धो कप जेटली अड़दनी दाळ। आ बधी दाळने आपणे अर्धो कलाक सुधी गरम पाणी में पलाળી राखी हती के जेथी ए थोड़ी सॉफ्ट थाय। एक मीडियम साइज ओनियन આપણે એને સરસ કાપી દીધી છે। એક મીડિયમ સાઇઝ ટમાટો સ્લાઇસ્ડ, બટાકા, અડધો કપ લીલા વટાણા, અડધું રેડ કેપ્સિકમ, અડધું ગ્રીન કેપ્સિકમ, 2 મોટા ચમચા ભરી અને કોલીફ્લાવર, એક ગાજર નાના નાના પીસમાં કાપી લીધું છે આપણે, એક નાનું બીટરૂટ, અડધો કપ દહીં એની ઉપર, एक मोटी चमची आदू लसण की पेस्ट, 1 चमची लाल मरचू, अर्धी चमची हळदर, 1 चमची धाणा जीरु पाउडर, अर्धी चमची गरम मसालो, अर्धी चमची काश्मीरी लाल मरचू कलर माटे, 12 काजू, 2 कप जेटलू आपणे कुकिंग ऑइल लईशुं। अने मीठू मीठू आपणे थोड़ू एक्स्ट्रा लईशुं कारण के आ मीठू आपणुं सब्जी अने खीचड़ी बंने माटे जशे। मुठ्ठी भरी अने धाणा बधाने सरस रीते मिक्स करी दईए। तमे जोई शको छो के आपणी खीचड़ी बहु ज कलरफुल देखाई रही छे। एने सरस रीते मिक्स करी दईए के जेथी बधो मसालो आपणो सरस एकबीजामां भળી जाय अने बधानो सरस टेस्ट आवे। अने ढांकी दईने 10 मिनिट सुधी आपणे रवा दीए। वच्चे एक नानी वात, आ वात छे एक फुग्गावाळो अने नाना बाळकनी। जो तमने याद होय तो भूतकाळमां ज्यारे फुग्गावाळो फुग्गा वेचवा माटे आवे त्यारे एक वांसनी सोटी होय અને એ સોટીની ચારે બાજુ અલગ અલગ કલરના ફુગ્ગા લટકાવેલા હોય। તો એવો જ એક ફુગ્ગાવાળો બજારમાં વચ્ચે ઊભો હતો અને ત્યાંથી એક નાનું બાળક પસાર થયું। પેલા નાના બાળકે ફુગ્ગાવાળાને જોયો, અલગ અલગ કલરના ફુગ્ગા જોયા, અલગ અલગ સાઈઝના ફુગ્ગા જોયા, એટલે એને થયું કે લાવો હું પૂછું। એટલે એ સ્ટોપ થઈ ગયો અને પૂછ્યું, અંકલ આ લાલ કલરનો જે ફુગ્ગો છે એનો શું ભાવ? એટલે અંકલે કહ્યું કે 1 રૂપિયો। એ કેટલો ઉપર જશે? એટલે કે છે બેટા એ બહુ ઉપર જશે। એ લાલ કલરની પાછળ એક પીળા કલરનો ફુગ્ગો હતો। એટલે ફરી પેલા નાના બાળકે પૂછ્યું કે અંકલ આ પીળા કલરના ફુગ્ગાનો શું ભાવ છે? તો કે હા એનો પણ 1 રૂપિયો। એ કેટલો ઉપર જશે? તે કે હા એ લાલ જેટલો જ ઉપર જશે કે છે। એ બંને ફુગ્ગાની પાછળ એક મોટો વ્હાઈટ કલરનો ફુગ્ગો હતો। એટલે પેલા બાળકે પૂછ્યું કે અંકલ પેલો વ્હાઈટ ફુગ્ગો છે એનો શું ભાવ? એટલે ફુગ્ગાવાળાએ કહ્યું કે એનો 2 રૂપિયા। તો કે આ ફુગ્ગો આ લાલ અને પીળા કરતા ઉપર જશે? તો કે હા એના કરતા વધારે ઉપર જશે। એટલી જ વારમાં આ બાળકે આ 3 બલૂનની પાછળ થોડો મોટો બ્લુ બલૂન જોયો। એટલે એને ફુગ્ગાવાળાને પૂછ્યું, અંકલ આ બ્લુ બલૂનનો શું ભાવ છે? ફુગ્ગાવાળાએ જણાવ્યું કે 4 રૂપિયા। તો આ બ્લુ બલૂન આ 3 બલૂન કરતા ઉપર જશે।
હવે ફુગ્ગાવાળાને ખબર પડી ગઈ કે ચોક્કસપણે આ બાળકને બલૂન ખરીદવો નથી, પણ એણે જાણવું છે કે કયો બલૂન કેટલો ઉપર જશે. પણ છતાં પણ એણે કહ્યું કે યસ, આ બલૂન આગળના 3 બલૂન કરતા વધારે ઉપર જશે. એકદમ અંતમાં એક બ્લેક કલરનો બલૂન હતો. એ બ્લેક કલરનો બલૂન આ બધા જ બલૂન કરતા મોટામાં મોટો હતો. એટલે પેલા બાળકે ફરી પ્રશ્ન પૂછ્યો કે અંકલ, આ બ્લેક કલરના બલૂનનો શું ભાવ છે? એટલે પેલા ફુગ્ગાવાળાએ જવાબ આપ્યો કે એના છે 5 રૂપિયા. અંકલ, એ બલૂન આ બધા જ બલૂન કરતા વધારે ઉપર જશે? એટલે પેલા ફુગ્ગાવાળાએ કહ્યું કે હા, આ બધા જ કરતા વધારે ઉપર જશે, પણ મને જણાવવા દે કે આ બલૂન એમની જાતે ઉપર નથી જતા, એમની સાઈઝ કે એમનો કલર એમને ઉપર નથી લઈ જતા, પણ એમાં કેટલો હિલિયમ ગેસ ભર્યો છે એ એમને ઉપર લઈ જાય છે. એવું જ આપણા જીવનમાં પણ આપણા હૃદયમાં કેટલી ઝંખના છે, કેટલી ધગશ છે, આપણે કેટલી મહેનત કરીએ છીએ, એ આપણને ઉપર લઈ જાય છે. નહીં કે તમારું સ્થાન, કે તમારી સાઈઝ, કે તમારો કલર. આ જ નાની વાત સાથે ચાલો આપણે આપણી રેસીપીને ફિનિશ કરીએ. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે આ મિક્સચરને એક પ્રેશર કુકરમાં લઈ લઈએ. એમાં 4 કપ જેટલું આપણે ગરમ પાણી લઈએ. બધાને સરસ રીતે ફેરવી દઈએ. કુકરના ઢાંકણને બંધ કરી 4 સીટી. ગેસને ઓન કરીએ. ફૂલ ગેસ ઉપર 4 સીટી. ચાર સીટી થઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ થવા દઈએ. આપણું કુકર સરસ ઠંડુ થઈ ગયું છે. બધી સ્ટીમ રિલીઝ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરી અને જોઈએ. તમે જોઈ શકો છો કે બધું સરસ કુક થઈ ગયું છે. આપણે એક વખત એને થોડું ફેરવી લઈએ. આપણે કુકરને ઢાંકી દઈએ. એક વાસણમાં મીડિયમ ગેસ ઉપર 2 મોટી ચમચી ઘી, ઘી થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 4 કળીઓ લસણની આપણે સ્લાઈસ કરી લીધી છે અને થોડા ધાણા. બધાને સરસ રીતે ચટકવા દઈએ. આપણા તડકાને ગરમ ગરમ આપણે ખીચડી ઉપર લઈ લઈએ. થોડા ધાણા વધારે ઉપરથી એડ કરીએ. બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો આ છે આપણી ઢીલી ખીચડી. ચાલો આપણે એને સરસ ગરમ ગરમ સર્વ કરીએ. તમે જોઈ શકો છો કે બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. થોડું ઘી, રગડા જેવી છાશ. તો આ છે આપણી સરસ મિક્સ વેજ સાથેની ઢીલી ખીચડી. ચાલો આપણે એને ટ્રાય કરીએ.
અમેઝિંગ ટેસ્ટ, બ્યુટીફુલ ટેસ્ટ. ચોક્કસપણે બનાવો તમે. Hello, hi. Please subscribe my daddy's channel. He done very good cooking. Thank you. Bye.